હવે આપણે વિસ્તૃત વાતચીત કરીશું। આપણી સાથે હીરાભાઈ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે। હીરાભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપ આજે ત્યાં ગ્રાઉન્ડ પર ઉતર્યા, બે ઇમ્પેક્ટ જોવા મળી। એક તો પીઆઈની બદલી પણ થઈ ગઈ અને આરોપીઓ ઝડપાયા, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। તમારી નવનીતભાઈ સાથે શું વાત થઈ અને શું રજૂઆત આપ મૂકવા માંગો છો? બસ આ નવનીતભાઈ હોસ્પિટલમાં જઈ અને એમની સ્થિતિ મેં પોતે પ્રત્યક્ષ જોઈ છે અને આવું કાવતરું કરનારા લોકોને જરા પણ બક્ષવામાં નહીં આવે। કોઈ પણ હોય, કોઈ સમાજ અસામાજિક હોતો નથી, વ્યક્તિઓ અસામાજિક હોય છે। અને નવનીતભાઈ છે પર્સનલી જયારે આજે રૂબરૂ મળી અને વ્યક્તિગત ચર્ચાઓ થઈ, કઈ રીતે બનાવ બન્યો, શું કારણે બનાવ બન્યો, એની બારીકાઈથી માહિતી એમના પાસેથી લીધી ત્યારે અમને એવું લાગ્યું કે આ છોકરા ઉપર અન્યાય થયો છે અને એના પછી સમાજે એકત્રિત થઈ અને એને ન્યાય આપવાનું કામ માટે અમે સૌ ભેગા થઈ અને આગળ વધ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે ખૂબ ચિંતા કરે છે અને કોળી સમાજને આ તબક્કે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરે સરકારને લાગ્યું કે ભાઈ આ કામ કરવા જેવું છે, તે તાત્કાલિક અસરે એ કામ કર્યું। કેમ કે નવનીતભાઈને એવું હતું કે ભાઈ એની તપાસ સાચી દિશાએ નથી થતી અને એના કારણે નવનીતભાઈએ મારા ધ્યાન ઉપર મૂક્યું કે અગાઉ પણ આ પીઆઈએ અવારનવાર આવા કંઈક બનાવો બને છે ત્યારે સહયોગ એમના થકી મળતો નથી, ત્યારે એમની જે રજૂઆત હતી એ રજૂઆત સરકારમાં મૂકી અને એને ન્યાય આપવાનું કામ અમે કરી રહ્યા છે। એ આપણે ધ્યાન। નવનીતભાઈએ શું આપને કોઈ નામ આપ્યા ખરા કે ભાઈ જયરાજ આહિર એમણે જ હુમલો કરાવ્યો છે, એવું આપની સાથે એ વાત પહોંચી ખરા? હા, નવનીતભાઈ તો પૂરું સ્પષ્ટતાથી કહે છે, એમના પાસે કંઈક રેકોર્ડિંગ પણ છે અને રેકોર્ડિંગમાં એવે જે કંઈક ક્લિપો એમના પાસે છે અને એને એવું લાગે છે કે ભાઈ મને જયરાજભાઈએ જ મારા પર એટેક કરાયો છે, પણ આ તો તપાસનો વિષય છે। વાસ્તવિકતા જે હશે એ તો બહાર આવશે અને આ તપાસ થશે ત્યારે હું માનું છું કે તો જ આ બધી સાચી હકીકત બહાર આવશે। પણ એને એવું લાગે છે કે ભાઈ મારા પર એટેક જયરાજભાઈ કરાય। બરાબર, એમને એવું લાગે છે, પણ આપના તો એમની સાથે સંબંધ છે, માયાભાઈ સાથે એમને પણ ઓળખો છો તમે, તમારા સારા એવા સંબંધ છે, તો શું એમની સાથે કોઈ સંવાદ થયો ખરા કે ભાઈ આ પ્રકરણ ખૂબ જ આગળ વધી ગયું છે, આમાં આ રીતે કેમ માર મારવામાં આવ્યો અમારા સમાજના યુવકને? ના ના ના, એમનો બી ફોન હતો અને ભાઈ આમાં મને કીધેલું અને મને મારાથી આ બોલાઈ ગયું હતું ને ક્લિપ મેં વાયરલ કરી હતી અને આ બધી વાતે મારા છોકરાનું નામ આવે છે, એનું કહેવાનું એવું થયું કે મારો છોકરો આમાં કઈ છે ને એવી વાતો એવે કરી છે, એવું નથી। અમારા સંબંધ તો પાર્ટીના છે, પાર્ટીના કાર્યકર્તા અમે બધા છીએ, એકબીજા સાથે સંવાદ થતો હોય, પણ આ બાબતની જયારે આ ધ્યાન ઉપર આવ્યું પણ એને ન્યાય અમે આપવા આખો સમાજ ભેગો થયો અને એને ન્યાય મળે એ દિશાએ અમે કામ કરીએ। ઓકે, હવે આમાં ડિમાન્ડ શું છે કે નવેસરથી કોઈ નામ લખાવવું જોઈએ, કારણ કે ફરિયાદ નવી થવી જોઈએ, નવી તપાસ થાય, એવી કોઈ ડિમાન્ડ છે ખરા? નવનીતભાઈનું એવું કહેવાનું છે કે એની તપાસ વ્યક્તિગત એનું એવું માનવું છે કે ભાઈ એના પર જે બનાવ બન્યો છે અને એની તપાસ જો થાય, કોલ આ વ્યક્તિઓ જે મારતા હતા એ મારવા વાળા પોતે આનો આખું દ્રશ્ય રેકોર્ડિંગ કરતા હતા, એટલે રેકોર્ડિંગ શું કામ કરતા હતા, કોને આપવા માટે કરતા હતા, કોના સાથે લાઈવ કોન્ટેક્ટ હતો, આ બધી બાબતે જો તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય, કોઈ પણ હોય। એટલે એવા પછી આ નવનીતભાઈને ન્યાય મળે એવું અમારું માનવું છે। બિલકુલ સાહેબ, અંતિમ સવાલ, કારણ કે હવે કરશનદાસ બાબુ ભાદરકાએ સામે આવે, એમણે કહ્યું કે આ રીતના જ્યારે સંવાદ થતા હોય છે, નેતાઓ આગળ આવે છે, સારી બાબત છે, પણ એનાથી પછી સમાજ વચ્ચે વયમનસ્ય ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું પડશે। કોઈ દિવસ સમાજ વચ્ચે વયમનસ્ય થાય જ નહીં। આમાં મેં કીધું ને, આમાં કોઈ સમાજ, આખું સમાજ કઈ અસામાજિક કોઈ નથી હોતા, નથી કોળી સમાજ હોતા, કોઈ હોતા નથી, દરબાર નથી, કોઈ સમાજ કોઈ આ બાબતે ને આમાં કોઈ સમાજે પ્રોત્સાહન ન આપે, આવા વ્યક્તિઓ હોય ને કોઈ સમાજ પ્રોત્સાહન આપતું જ નથી, એટલે કોઈ એવી બાબત છે જ નહીં। માત્ર ને માત્ર કોઈ પણ જ્ઞાતિનો હોય, આવા કોઈ પણ જ્ઞાતિના કોઈ ગરીબ માણસ પર જયારે આવો બનાવ બને ત્યારે અસામાજિક એ અસામાજિક જ હોય છે, એને કોઈ નાત જાત હોતો નથી, એટલે એના માટે ક્યારેય આવું થતું નથી। પણ હા, ઠીક છે, આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા બદલ।